સચિન ઉબેર ગામ સત્યસાઈ ક્રિકેટ મેદાનમાંથી આજે સવારે આત્મીય યુવા મહોત્સવ અંતર્ગત મનકો મંદિર બનાને કા અવસરના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। આ રેલી સણિયા કણદેમાં નિર્મિત આત્મીય સંસ્કાર ધામ સુધી નીકળી હતી। આ રેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની હરિધામ સોખડાના સંતો પણ હાજર રહ્યા હતા। આત્મીય યુવા મહોત્સવના ઉપક્રમે ઉમરગામથી રેલીનો પ્રારંભ થઈ અને સણિયા કણદે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર જે નવનિર્મિત મંદિર થયું છે ત્યાં સુધી આ રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। રેલીનો ઉદ્દેશ્ય છે આત્મીય યુવા પર્વની અંદર આ વિસ્તારના તમામ ગ્રામ્યજનો જોડાય અને વિશેષ કરીને યુવા દીકરા દીકરીઓ જોડાય, કારણ કે આ યુવાનો માટેનો મહોત્સવ છે। જે મહોત્સવના માધ્યમથી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો એ સંદેશ કે કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે, અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો સંદેશ કે જીવનમાં પ્રસંગો તો બનવાના છે, ભરતીઓટ તો આવવાની છે, ત્યારે દરેક પ્રસંગમાં આપણે ભૂલી જવું છે, આપણે જતું કરવું છે, આપણે નમી દેવું છે, ખમી લેવું છે અને આપણે ઓગળી જવું છે, પણ ક્યાંય કોઈની સાથે માથાકૂટમાં પડી અને સંબંધો બગાડવા નથી। એકમેકમાં પ્રભુના ભાવથી એકમેકના દર્શન કરવા છે અને એ રીતે જીવન જે આનંદ માટે પ્રભુએ આપ્યું છે એ સાચા અર્થમાં આપણે સાકાર કરવું છે। અને એટલા માટે આ વિસ્તારના અનેક સત્સંગ મંડળના બધા જ યુવાનો આજે આ બાઇક રેલીમાં જોડાયા છે અને એક આત્મીયતાનો સંદેશ, એક સુરત ભાવનો સંદેશ, એક સત્સંગ અને ભક્તિમય જીવનનો સંદેશ આ રેલી દ્વારા આપવા માટેનો સૌનો નમ્ર પ્રયાસ છે। 300 બાઇકના માધ્યમથી આ રેલી અત્યારે ચાલી રહી છે। મારું નામ રાજેશ પટેલ છે અને સચિનના રહેવાસી છે અને ઉંબરની અંદરથી આજે અમે બાઇક રેલી કાઢેલી હતી। એની અંદર બાઇક રેલીની અંદર લગભગ 250 થી 300 બાઇક રેલી હતી અને 25 થી 30 ફોર વ્હીલ હતી અને મુખ્ય મહેમાન તરીકે અમારા ત્યાગ વલ્લભ સ્વામીજી અને અમારા પ્રાદેશિક સંતવર્ય સુબોધજીવન સ્વામીજી હતા અને ઉંબરથી ચાલુ કરેલી હતી અમે બાઇક રેલી। ઉંબરથી તલંગપુર, તલંગપુરથી ગભેણી, ગભેણીથી બુડિયા અને બુડિયાથી સચિન, લાદપોર પોપડા થઈ સણિયા કણદે આજે અમે વિસર્જન કરેલું છે। 27 ડિસેમ્બરે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય દિન નિમિત્તે આજે અમે બાઇક રેલીનું આયોજન કરેલું હતું। અમારા બાઇક રેલીનો હેતુ સણિયાની અંદર અમારા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો એક જે સણિયા મંદિર બન્યું છે એની મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને 27 ડિસેમ્બરે અમારા ગુરુહરિ પ્રેમજીવન સ્વામીજીનો પ્રાગટ્ય પર્વ છે, એ નિમિત્તે અમે આજે બાઇક રેલીનું આયોજન કરેલું હતું। મુખ્ય હેતુ અમારા ગુરુજીનો પ્રાગટ્ય પર્વ છે એ નિમિત્તે બાઇક રેલી કરેલી હતી અમે યુવા મહોત્સવ નિમિત્તે અમે। અને યુવા મહોત્સવની અંદર લગભગ 2 થી 2.5 લાખ હરિભક્તો પધારવાના છે, એના માટેનું આ એક આયોજન કરેલું હતું અમે।